જો ગ્રેવી મસ્ત થઈ જો ગ્રેવી આ જુઓ તમે એકદમ જાડી થઈ ગઈ. મારું શાક કેવું લાગ્યું કોમેન્ટ જરૂરથી કહેજો, અને કંઈ પણ ભૂલ હોય તો પણ કોમેન્ટ કરજો, તો સુધારવાની કોશિશ કરીશું, અને એકવાર ઘરે જરૂરથી બનાવો. હાલો મિત્રો, સ્વાગત છે તમારું આ અમારા નવા બ્લોગના અંદર. ને આ વિડીયો છે અમારા ખાસ બહેનો માટે, કેમ કે આ વિડીયોના અંદર અમે બતાવવાના છીએ બનાવતા ભરેલા રવૈયાનું શાક. જે ભરેલા રીંગણા નાના કહી શકો કે રવૈયા કહી શકો, એનું ભરેલા એને મસાલો ભરીને બનાવતા રીંગણાનું શાક બનાવતા બતાવવાના છીએ. ને અમારી એટલી ગેરંટી છે કે આ વિડીયો જોયા પછી તમારે કોઈ બીજો ભરેલા રવૈયાનું શાક બનાવતા તમારે જોવો નહીં પડે. તો ચલો મળીએ આપણે પરેશાને. એ પરેશા તમને બતાવશે કેવી રીતે બને ભરેલા રવૈયાનું શાક. તો ચલો આપણે મળીએ પરેશાને. જો અત્યારે આ મસાલો તૈયાર થઈ રહ્યો છે. શું છે આમાં? લસણ અને જીરું નાખ્યું છે અત્યારે, પછી બધા મસાલા નાખો એમ. ખાલી લસણ અને જીરું? આખું જીરું અને લસણ છે આ. અત્યારે જીરું અને લસણ જે આ પીસી રહી છે આ ખાંડણીમાં. ને આ રવૈયા તાજા એકદમ, આ જે નાના રીંગણા કહેવાય રવૈયા કહેવાય. લાલ મરચું, થોડું લાલ મરચું આપણા સ્વાદ અનુસાર. કેટલું કેટલું નાખવાનું? એ ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મસાલા નાખવાના આપણે. આપણા ઘરમાં જે પ્રમાણે તીખું આપણા સ્વાદ અનુસાર. કદાચ કોકને વધારે તીખું ખાતા હોય તો એના માટે વધારે, નગર ઓછું ખાતા હોય તો સહેજ ઓછું. બધા બનાવતા જ હોય પણ બધાની રીત અલગ અલગ હોય. કોઈ અંદર ગોળ નાખે, લીંબુ નાખે, સિંગદાણા નાખે, પણ અમારા ઘરમાં આવું કોઈને ભાવતું નહીં, એટલે હું સાદું સિમ્પલ જ બનાવું છું. ખાલી લસણવાળો મસાલો અને ચણાનો લોટ એવું બધું નાખું. તો મિત્રો પૂરો વિડીયો જોજો, ને મારી બહેનો આ પૂરો વિડીયો જોજો, તમને ખૂબ મજા આવશે. ને ઘરે તમે આ શાક બનાવીને એકવાર બનાવજો, તમને ખૂબ જ મજા આવશે. ને કદાચ કોઈ ભાઈઓ જોતા હોય તો બહેનોને પણ શેર કરી દેજો, તો એ પણ ઘરે બનાવી શકે. અને આ વિડીયો જોયા પછી તમારે કોઈ બીજો વિડીયો જોવો નહીં પડે. તો ચલો આની રીત આપણે તમને બનાવતા બધી બતાવું. આ બીજો પણ મસાલો જ નાખ્યો છે, થોડો ઓછો પડ્યો એટલા માટે. તીખું વધારે ભાવે. આ મસાલો તૈયાર થઈ ગયો. હવે એમાં હળદર, થોડું 1 ચમચી હળદર, 2 ચમચી હળદર, 1.5 ચમચી જેવી ધાણા જીરું વધારે નાખવાનું. ધાણા જીરું થોડું વધારે નાખવાનું, એનાથી સ્વાદ સારો આવે. થોડું મીઠું ને મીઠું. ચણાનો લોટ, ચણાનો લોટ. ચણાનો લોટ જે પ્રમાણે ખાતા હોય પ્રમાણે. રસાવાળું કરવું હોય તો થોડું વધારે નાખવાનું, પૂરું બનાવવું હોય તો ઓછો નાખવાનો. મિત્રો રસાવાળું કરવું હોય તો ચણાનો લોટ વધારે નાખવાનો, ને જો કોરું જોતું હોય તમારે તો ઓછો નાખવાનો. આમાં નાખવાનું તેલ. આપણા ખાવાનું તેલ છે. આ 1 પાવલું, 2 પાવલું,
બસ 2 પાવલા નાખવાના, પછી જેમ જોઈએ એમ નાખ. પછી જેમ જરૂર પડે એમ. આને બરોબર મિક્સ કરી દેવાનું. પછી કોથમીર છેલ્લે. આ કોથમરી, તમને બતાવી દઉં, આટલી કોથમરી નાખી થોડી. જો વધારે ખાતા હોય તો વધારે, ઓછી ખાતા હોય તો ઓછી. ને મિત્રો, તમને અમારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરીને કહેજો, તો અમને ખ્યાલ આવે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી જોવાય છે. જો મસાલો તૈયાર. જો મસાલો તૈયાર થઈ ગયો છે. ને હવે આ રીંગણામાં ભરવાનો ને? હા, હવે રવૈયા ધોઈ કોરા કરીશ. હવે રવૈયા ધોશે ને એને કોરા કરીને પછી આના અંદર ભરવાનું થશે. તો દોસ્તો, આ રવૈયા હવે આના અંદર ચીરા પાડશે. જે ચીરા પાડીને ને પછી એને ધોઈને કોરા કરશે ને પછી એના અંદર આ મસાલો ભરી ને પછી આનું શાક બનશે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને પૂરેપૂરી જાણકારી અમે આપીશું તમને. બંધ કરું થોડી વાર. એક સરખા લેવા તો જો ચડી જાય એક સાથે. આના ડીટીયા કટિંગ થઈ રહ્યા છે, જેને ડીટીયા કાપી નાખવાના ને પછી એના અંદર ચીરા પાડીને પછી મસાલો ભરવામાં આવશે. હવે આને ધોઈ લઈશું મસ્ત. મિત્રો, તો આ ડીટીયા કટિંગ થઈ ગયા છે. હવે આને ધોઈને ને હવે આના અંદર ચીરા પાડીને ને કોરા કરીને પછી મસાલો ભરવામાં આવશે. સરખી રીતે ધોઈ લેવા એને. ચીરા પાડી. હવે આના અંદર આ રવૈયા ધોઈને ને કોરા કરી નાખ્યા છે. હવે આના અંદર ચીરા પડશે અને પછી એનો મસાલો ભરવામાં આવશે. તો જો આ ચીરા પડે છે, આ રીતે ચીરા પાડી દેવાના ચારે બાજુમાં. બે સાઈડ. જો ઘણા લોકો છે ને આમ એક જ સાઈડ ચીરા પાડતા હોય, પણ હું છે ને બે બાજુ ચીરા પાડું. એક આ સાઈડથી, એક આ બાજુથી પાડું અને એક આ બાજુથી, એટલે આખો મસાલો ભરેલો ભરેલો લાગે એમાં.
એક આ સાઈડથી ને એક આ સાઈડથી, બે સાઈડથી ચીરા મારવાના, તો એના અંદરથી મસાલો પૂરેપૂરો અંદર રવૈયાના અંદર ભરી શકાય ને એનો અંદર પૂરો સ્વાદ એ રવૈયાના અંદર ફેલાઈ જાય એના માટે જો આ રીતે ચીરા મારવાના. તો એક આ બાજુ છે, એક આ બાજુ. જો એક આ સાઈડ, એક બીજી આ સાઈડ, એક ઊભી ને એક આડું, એક આ સાઈડ. હા બસ. થઈ ગયા. તો મિત્રો આના અંદર બધા રવૈયાના અંદર ચીરા પડી ગયા છે ને હવે આના અંદર ભરાશે મસાલો. જો બે સાઈડથી આ રીતે મસાલો ભરાય તો બે બાજુમાં એનો ટેસ્ટ સારો આવે ને રીંગણમાં ટેસ્ટ આવે મસાલાનો. મસાલાનો ટેસ્ટ સારો આવે ને રીંગણાના આખા જે રવૈયા છે એના અંદર આખો ટેસ્ટ ફેલાઈ જાય. ને મિત્રો અમારથી જે અમને જે આવડે છે એ અમે શાક બનાવતા તમને બતાવ્યું. જો કદાચ આનાથી સારું બની શકે એવું હોય, એવું નથી કે સર્વશ્રેષ્ઠ ને સારામાં સારું અમે જ બનાવીએ છીએ. જો અમારી કદાચ કોઈ ભૂલ રહી જતી હોય તો તમે કોમેન્ટ કરીને બી કહેજો કે આ જગ્યાએ આમ કર્યું હોય તો સારું રહે, તો અમને પણ જાણવા મળે. ને જો તમે આવું રવૈયાનું શાક તમે ઘરે બનાવ્યું હોય ને કેવું બન્યું એવી કોમેન્ટ કરીને કહેજો જરૂર. ને આ તમે શાક તમને ભાવે છે કે નહીં એક પણ કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટ કરજો. ને મિત્રો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ને સવારના 4:30 વાગ્યાનો વરસાદ ચાલુ હતો ને મસ્ત વરસાદ પડી ગયો છે. અત્યારે વરસાદ એકદમ બંધ છે. જો તમને બહારનો નજારો બતાવું, જો મસ્ત ભીના ભીના રોડ ને એકદમ ઠંડી ઠંડી હવા ચાલે છે. આ કબૂતર અંદર ના આવી જાય, કોઈ પંખામાં કોઈ કબૂતર અંદર આવી જાય, પંખાના અંદર આવી જાય તો આપણને ઘણી દુઃખદ લાગે, એટલા માટે અમે બારી બંધ જ રાખીએ છીએ. તો હવે રીંગણાનો મસાલો ભરાઈ જવાની તૈયારીમાં છે. ને અમે આના પહેલાં કમથી કમ 1 વર્ષ પહેલાં અમે લાપસી બનાવતો વિડીયો પણ આ યુટ્યુબ ચેનલ પર મૂકેલો હતો ને તમે લોકોએ અમને ખૂબ જ પ્રેમ આપ્યો. એ વિડીયો 19,000+ અત્યારે ગયેલો છે. તો આ વિડીયોને પણ તમે આવો પ્રેમ આપજો. જો કોઈને આવડતું હોય કે ના આવડતું હોય તો કદાચ એમને આ શેર કરજો જરૂર આ વિડીયો. તો મિત્રો હવે રીંગણાના અંદર મસાલો ભરાઈને તૈયાર થઈ ગયો છે. જો આ રીતે ભરીને તૈયાર કરી દીધા છે રીંગણા. આ જે રવૈયા કહો, રીંગણા કહો. હવે એનો વઘાર થશે. આ લઈ લીધું છે કુકર નાનું ને
રીતે કરવાનું હવે ગરમ થવા દો કે તેલ આ થોડી વાર હજી કંઈ નાખ્યું નથી એમ જ છે. થોડીક વાર ગરમ થવા દેશે કુકર. હવે તેલ નાખી હવે આમાં તેલ નાખવાનું છે. કેટલા પાલા? જે પ્રમાણે ઉભી રહે, ઉભી રહે. ખાતા હોય પ્રમાણે. 1 પાવલું, 2 પાવલા, 3 પાવલા તેલ નાખ્યું આની અંદર. થોડું ઓછું હતું એટલે 3.5 પાવલા તેલ નાખ્યું. હવે મસાલો એમાં અંદર નાખવાનો છે. રહી મસાલા તો બધા આવી ગયા આમાં. બીજું કંઈ હા, નાખવાની ઉપર હવે ખાલી રહી હિંગનો વઘાર કરવાનો. હવે રઈ અને હિંગનો વઘાર થશે. દેખાય ને? તેલ ઉકળવાની રાહ જોઈ રહ્યા છીએ. ઉકળવાની ગરમ. હા, ગરમ કરવાની. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે નાખશે હિંગનો વઘાર. રહી નાખી આ રઈનો. તમે જોઈ શકો છો કે રઈનો વઘાર થઈ રહ્યો છે. હવે આના અંદર નાખશે આ રવૈયા જે મસાલો ભરીને તૈયાર કર્યા હતા એ. આ રીતે હલાવી નાખવાના. તો બધું મિક્સ થઈ જાય, તેલ ને બધું મસાલો ને બધું. આ જે મસાલો વધ્યો છે ને, આ જે મસાલો વધેલો હતો કેમ કે અમારે રસાવાળું શાક ભાવે છે બધાને, એટલે હું મસાલો થોડો વધારે જ રાખું છું. ઉપર રસામાં મસાલો બી રહે. હવે આ રસો રાખવા માટે જે ગ્રેવી કહીએ એ ગ્રેવી રાખવા માટે આ મસાલો જે છે એ અંદર નાખી દેવાનો તો એની ગ્રેવી બની જશે. ગ્રેવી ઘટ ગ્રેવી થાય એકદમ. જે આપણે રવૈયાના અંદર ભરેલો હતો મસાલો એ જ મસાલો જે વધ્યો હોય એ અંદર નાખી દેવાથી એની ગ્રેવી બની જશે. તો તમે પણ આ ભૂલતા નહીં. જો અત્યારે આ શાક ચડી રહ્યું છે. થોડું હલાવતા રહેવાનું કે નીચે દાજી ના જાય એટલા માટે. એમાં પાણી નાખશું. હવે થોડું પાણી નાખશું આમાં. એ કમથી કમ 1 ગ્લાસ પાણી નાખ્યું. 1 ગ્લાસમાં સહેજ ઓછું. રસો રાખવાનો છે એટલે થોડું વધારે નાખીશ પાણી. આમાં થોડી ગ્રેવી વધારે રાખવાની છે એટલે પાણી થોડું વધારે પ્રમાણમાં કમથી કમ 1 ગ્લાસ પહેલાં નાખ્યો ને અડધો ગ્લાસ પછી એટલે 1.5 ગ્લાસ પાણી અંદર નાખ્યું છે. જો તમારે ગ્રેવી વધારે જોતી હોય તો પાણી થોડું વધારે નાખવાનું ને ઓછું જોતું હોય તો પાણી થોડું ઓછું નાખવાનું. થોડી વાર ગરમ થાય પછી ઢાંકણું ઢાંકી દઈશું. 2 સીટી વગાડવાની.
ગરમ થઈ ગયું ને એટલે હવે ઢાંકણો ઢાંકી 2 સીટી વગાડી દઈશું. મસ્ત રીંગણ ચડી જશે. થોડું ગરમ થયા પછી કુકરનું ઢાંકણું સરખી રીતે બંધ કરીને 2 સીટી વગાડ દો એટલે તમારું શાક સબ્જી જે તમે કહેતા હોય એ તૈયાર થઈ જશે. તો ચલો મળીએ આપણે 2 સીટી વાગ્યા પછી. તો મિત્રો તમે જોયું કે 2 સીટી વગાડીને ગેસ બંધ કરી દેવાનો છે ને કુકરની હવા જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી કમથી કમ 10થી 15 મિનિટ સુધી એને ચડવા દેવાનું છે. કુકર એમને એમ જ રાખવાનું છે ને હવે તૈયાર થઈ ગયું છે આપણા ભરેલા રવૈયાનું શાક. તો ચલો અમે તમને બતાવીએ કેવું બન્યું છે. તમે પણ કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો ચલો જો આ રસાવાળું ફર્સ્ટ ક્લાસ ને હજી આ થોડું ઠંડુ પડશે એટલે રસો એકદમ જાડો થઈ જશે ને આ પતલો છે તો એ ઓટોમેટિક જ એ શોષી લેશે. એટલા માટે જો હવે આ તૈયાર થઈ ગયું છે આ સબ્જી. ને આ સબ્જી કેવી બની એ તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો ને તમે ચોક્કસ આ ઘરે બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો. તમારા ઘરના જે પણ ખાવાવાળા હશે બધા ખુશ થઈ જશે. મિત્રો તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો કે સબ્જી કેવી બની છે, શાક કેવું બન્યું છે ને કદાચ જો અમારી કોઈ ભૂલ રહી જતી હોય કે અમે કોઈક વસ્તુ નાખવાની ભૂલી ગયા હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો. અમે જરૂર ને જરૂર એ નાખીને બી અમે ટ્રાય કરશું ને તમે આ ઘરે પણ બનાવીને ટ્રાય કરજો. તો ચલો મિત્રો આ સબ્જી તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો. મળશું હવે નવા વિડીયોના અંદર. ઓકે, ટાટા, બાય, આવજો. ચલો.